રાજુજી પેલા બે જણા હળવે રસ્તે ચડ્યા. ચિયા તે માણસો પેલા લખોજી ને નથુજી. એનું કોક કરવું જ પડશે. તો હું સોમાજી ફોન કરું અને કુટુંબ ભેગું કરી અને આપણા તબેલો બોલાવો. હા હલો, હા આપણું કુટુંબ ભેગું કરી અને તમે પેલા આપણા તબેલા આવો ને મારા. હો સારું. શું કીધું? એ કે આવો અમે. હાલો તો આપણે હવે આપણા તબેલે જ એ બધા અહીંયા આવશે. કરી દઉં. આજ તો એનો ઓળ કરવો જ. આપણા ગામમાં દારૂ બંધ કરાવો છે તુજી. આપણા ગામમાં દારૂ કોક કરીને બંધ કરાવવો પડશે. દારૂ તો બંધ કરાવો પણ આપણું કુટુંબ ભેગું થાય ને ત્યારે આપણે બે બંધ કરાવી નાખાવો. હજુ આપણે બે થી કોઈ વળે ના, કેમ કે આપણે બે જ છે એટલે જો સરપંચ જોઈએ જેટલાય જોઈએ એટલે ગોમ હોય ને તો જ દારૂ બંધ થાય, એમને બંધ ના થાય. અને હાલ તો તમે જુઓ છો ને છોકરાના બાપ છો રોડમાં પડ્યા હોય છે પછી, એટલે છોકરાની જિંદગી બગડે. ખાવાના પૈસા નહીં હોતા ને તો હીરા હોદના તો દારૂનું હોય તો કરવાનું જ. ઓમ પડી કે અમારે ખાવાના પૈસા નહીં અને ઓમ હોદ પડે ને તો પીને આવી દાન કરે અને ઘરે ઝઘડા કરે. ખોટું છોકરાની જિંદગી નહીં બગાડતા એટલે આ દારૂનો કોકોળ કરવો. આપણે બધા ભેગા થઈ અને દારૂનો પાડી નાખો. તો કરવું જ પડશે જ નહીં તાર કોક. એ તો સાચી વાત છે, દારૂ બંધ કરવો જ પડશે. આ મેન પેલું હશે ને તો દારૂ જ બધું બગાડે. ઘર પગાવે છે બધાને દારૂ. ઘર પગાવે કોઈ ખારો તહેવાર હોય તો એ દારૂ બગાડે. ગમે તેવું હોય કોઈ ખારો તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય અને ડીજે લગ્નમાં તો હોય છે. હાલના છોકરાનો જમાનો ડીજે લાવવાનો છે ને એટલે ડીજે આવે ને એટલે દારૂ બી ના બની જાય. એ ડીજે તો દારૂ બી ના આવે જ, એવું નહીં કે ના આવે. આપણા ગુજરાતમાં દારૂની બનતી છે ત્યારે દારૂ લાવે છે ક્યાંથી? તો એમ વાત છે ને તાર એ દારૂનું કોઈ કોળ પાડો જ ગુજરાત. આ કુટુંબ ભેગું થાય ને તો દારૂ આખો બંધ કરી નાખે. આ દારૂ મેન બગાડે. દારૂ તો બંધ કરાવવો જ પડશે. ઓવે જો દારૂ બંધ કરાવશે ને તો આપણું કુટુંબ પેલું થાય એવું પૈસા દારૂ તો વધવા નહીં જતા કુટુંબ એમ. એટલે દારૂ મેન મીટિંગમાં જશે છોકરા મીટિંગ છે દારૂની. હું આવું? તારું શું કામ છે અહીંયા? તું શું કરશે આવી? મારા બાપુ કોઈ વાંચવા જીતું ને લુકડા નહીં આનતા, સંપલ લઈ નહીં આનતા, તો એ જ તારા માને કાઢી મેલ્યા છે. તો હેડો હરજુ આ દૂધું આ છોકરાને કેટલી સમજણ પડે હે તો એને બાર નહીં પડતી આટલી સમજણ કે મારા છોકરાને પેલો પહેણાવવાનો હજી કેટલું કરવાનું. તો એ દારૂ બંધ નહીં કરતા એમ કરી. અને આ છોકરાને બાપડા જેમ કેટલી ચિંતા છે એમ બાબાને. સોમાજી હા આપણી હેડિયાત છે તેમ મીટિંગ રાખવાની છે કોઈ? એ તો મારો ફોન આવ્યો હતો કે મીટિંગ રાખવાની છે. એ તો મને નહીં ખબર કે શેની મીટિંગ રાખવાની છે. અલ્યા શાની મીટિંગ બોડી તો એની જાય બધું ખબર. નાસ્તાનું આયોજન નહીં રાખ્યું? નાસ્તાનું આયોજન ના હોય કોઈ લીધું હશે. સોમાજી હા પેલા નથુજી લખોજી કેમ નહીં આવ્યા? મારા છોકરા કહેવા જ મળ્યો તો હીરા કરતો હતો કે હીરા ક્ષેત્ર પછી ડાયરેક્ટ બાર આવશે. ના રે તો આ કોક રમતુજી ને રાજુજીએ મીટિંગ નહીં રાખી શેની? હા કોઈક શહેરની મીટિંગ રાખી બાબા ફોન આવ્યો તો એ તો કે તબેલે આવો. હા એટલે તબેલે જાઓ આપણે. તબેલે જઈને બધી ખબર પડી જાય. તમારે કહું છું લખાજી શેની મીટિંગ રાખી છે યાર? તારે એમ તો હું કહું છું. હવે આપણે તબેલે આવી ગયા છે લઈને જો હેડો. એટલે આપણે જાય છે પણ પેલા બધા ચાર આવશે. એટલે આવશે બધા હજી હાડવાર નહીં હોય એકલા થોડી આવશે. હાડવાર એટલી ઘણા આપણે રમતુજીને તબેલા આવ્યા હતા. રમતુજીની ને હશે હસી છે જી હશે એ કે હઈ નહીં વાત બધી નીકળશે. હડો તારે આપણે જમીન જલ્દી આવ.
કંપની શું વાત હતી લે ના પા સુડી આ બેહો ખરા મૂકી છે બેહો છૂટો બે હલા કોણી ભરતા આપણે જા ને લઈ પડી તુજી તમે આ મીટિંગ છે એના માટે ભેગી કરી છે? તમાર બે માટે અમે બેની શું કરીએ એવું? દારૂ પીવો એના માટે દારૂ તમે બંધ કર્યો હશે. પેસું તો વાળાઈ જતા ને એટલે તાપેલું બોલી ઈ કળશત કરી લઈ જતે લો પેલું પાણી પી દે પછી હું તમને ખૂબ બધું એટલે પણ અમે તો બંધ કર્યો તમે બંધ કર્યો હજી તમે એક દાડો કહો છો કે અમે બંધ કર્યો અને બીજા દાડે પીવા માંડો છો કંતા ના છૂટો તમે શું કરતા એ તો છોડવો પડે આ બે પીતા પૂછો વળે. પણ હવે ઈ પીવાનું બંધ કર્યું છે ચો અસલ તાબાળા કરશે હોય અને તમે જુઓ હમણાં જ પીવાનું બંધ કર્યું છે એટલે તમારે હાલ સાપર જ છે તમે પોસ્ટ વાળા પેલા પીવાનું બંધ કર્યું હોત ને તો તમારે આટલા ઘડી સાપરેલા હોય હા. આ સગલ ને બગલ ના કોઈ તમારે ઢાબા હોય તમારે કઈ સાચી વાત એટલે આપણા ગામમાં દારૂ બંધ થાય ને તો છોકરાની જિંદગી સુધરી જાય લો, હવે ભણવાની ઉંમરે દારૂ પીવી કોઈ આ દારૂ પીવાની અહીંયાની ઉંમર છે? ઉંમર છે એટલે ઈ માટે જ મીટિંગ રાખી છે મેમ દારૂનો કોકોળ કરો ભેગા થઈ અને દારૂ બંધ કરાવો તો અડ્ડા બંધ કરાવવું છે હા અડ્ડો તો બંધ મેમ કરાવવાનો છે સરકારે ના પાડી લીધે દારૂ બંધી જ છે પણ તો દારૂ હજાર લાવી છે ચોથી તાર આ તો અહીંયા મોણી હાલ દે દારૂ બંધ કરાવો મેં રાતે કીધું જો દારૂ બંધ થાય છોકરાની જિંદગી સુધરી જાય આ દારૂ ગાનારો કોણ છે મને એમ લાગે. દારૂ કરનારો આપણે હોમે જ બેઠો છે. કીયો પણ આ ગપ્પુ રહ્યો કે ગપુ તારે દારૂ બંધ કરવાનો છે કે નહીં ત્યાંથી બંધ કરી નાખું. હવે એમ ન કે અમે આ કુટુંબ ભેગા થઈને ડાયરેક્ટ પોલીસ ભેગા કરી છે બધાની સહી લઈને તને છૂટવા નહીં જુગતું જિંદગી હરશે જેલમાં પાછો હરિયા ગામ તો થઈ જાય પૂરો જો દારૂ બંધ કર્યો જ ને તો એને આવા દાડા ના આવે આવા સાપરો ના રહેવું પડે આ આવન બાપ પી ફરે સુધી તને થોડી દયા નહીં આવતી આ શેટરનો બેઠો ચપ્પલ નહીં કોઈ નહીં જોઈ ઠારો તો આમ દારૂ બાદ શરમ આવી જાય. અને માને કાઢી મેલી છે હા. ઘરમાંથી. આ દારૂ ને બદનામ જ કરે છે દારૂ પેલો બંધ કરી દીધો કાલથી છોકરાને રખડી જતા એને ને હવે તારે તો પેલું છે દારૂ થી ધંધો હેડ જ આવી પણ ઘરે જઈને પેલા હોય ના ઝઘડા કરી એનું કોઈ નહીં તું દારૂ પેલો બંધ ગઈ જેવી જેવી ગાલી બોલતા હોય છે ઘરે તો. હા એ દારૂ મેન બંધ થાય ને તો આ વાત દાહે કે એ દારૂ જ બંધ કરશે તો મેળ આવશે આ ખાસ એના માટે પેલી મીટિંગ લગાવી તું આવી લે રે આખું ગોમધન બોલતું હોય છે પી પી આવે ને તો કેવું મારી મારી તો નાઈ પેલા લાગશે જોઈ આ છોકરાને જેટલી ખબર પડે છે તારે. એ માલ નહીં બાપી એ કાઠી માલ મિલી છે, બી કાઢી નથી. મેલી છે ને બાપે. આ તે દારૂ ગાલ્યો અને એન માજી હવે માનો માવે તો કે દઉં. એક ટાઈમ ઈ પૂછ્યો રે પાછો તને ખબર ના હોય કુ આ તો એના બાપને જ કોઈ પરવા નહીં જો દારૂ પીએ ને તો કોઈ ખબર ના રહે કે મેં કાતું કે નહીં કાતું ઈ દારૂ પીને ચોય પડ્યા હોય છે આ ચોય પડ્યો છે ઘરે પૂછો આવીને હોય એમ થાય છે. ઘરે આવીને એને મારે પછી મારે છે એટલે કાઢી મેકી એને માને એ. દાવું છે વહેલું દાવું છે પીનાવું છે ને બપોરે ખાવા ટાઈમે મળી રહે સુલ્યા કામ ધંધો કરે હા. કાલથી દારૂ બંધ ના કરી તો પોલીસ ભેળા કરશે ઓ બધા દારૂ બંધ તમે કરવાનો જેવા પેલો. આ મેન મીટિંગ એના માટે રાખી હતી હરિયા ગણતા કરાવે છે તમારે જિંદગી પર જેલમાં હરશે એટલું વિચાર દે દારૂ તાર છોડવાનો છે હો ભૈયા. તમારે શીખવાના તમે જ ના પીતા પણ અભી બંધ કર્યો છે દારૂ. આ છોકરા હું જોઈને મને થોડોક અનુભવ છે કે મારે દારૂ ના પીવે ના ઓન જેવડે જેવડે મારા છોકરાથી રખડી જાય એટલે મારથી દારૂ બંધ કર્યો છે મેં આજથી નહીં પીવું હું ના હું મારા એની છોકરા દારૂ રખડી જાય પીવો જ તો પેલું મગજમાં એવું લીધું હોત હા તો હાલ તમારે 2 વીઘા જમીન છે 2 વીઘામાંથી 4 વીઘા ના કરી હોત તમે હા તમારે કેવી હાજી વાત તમે હવે કેવું બોલો? હવે તમને ફોન આવ્યું કે હાલે અમે દારૂ ના પીધું હોત તો. હું હાલ તો આવડો છે પછી આવડા થાય તો મારે પરિણામ નહીં પડે હા. પરિણામશો કાંઈ એમ 2 ખોટું થાય. વીઘામાંથી તમે શું પેલું કરશો એટલે હાલથી તમે છોડ્યો છે ને કાલથી મિલતું રહો એટલે તમારે બસ છોકરો બોકરો જોવા ના પડે પરણી જાય ને તો બસ શીખ શાંતિથી હાલ ભણ્યાવાનું કોઈ નહીં એક વાત કહું ત્યારે છોકરો તમે ભણાવો તો ખારા મેલો હાલ જો ભણ્યાવાનું ચોય કોઈ મળશે નહીં અને તમે એ ચો ખારા ધંધે બેઠો હા હા અમે ચો ખારી હોસ્ટેલમાં બસ્તીમાં બેન જેવા છે. હા હોસ્ટેલમાં આમ તો ભણતર સારું હોય એટલે ભણવા મેલો 10-12 છોકરી ભણશે ને તો ચો ખારી નોકરી મળશે હા તો અને હાલ પાછું અંગ્રેજી બધું થઈ ગયું આપણા દોસ્ત આવડે ને હા છોકરો પછી તો કોઈક આપણી વાપરીને હા. આવડે ને છોકરો કોમેન્ટ ચાલે એટલે આ પાટણનો પેલી સદા હોસ્ટેલ ગણે એમાં બેન જોવાનું હા ચાલે આમ તો એને કોઈ ટેન્શન નહીં ખાવા પીવાનું નહીં મળી રહે અમે
આમ તો એને બધે જ મળે. મળે. તમે ક્યાં મહેનત કરશો નિધાનજી? હવ બિંદાથી પણ છે રે એની મીન જેવાથી કોઈ રાત નહીં ધક્કા મારી દે. મારા બાપને દારૂ છોડે ને માર માન તેડવા દારૂ ઓય, ઓય, માને તેડવા જાઉં છું. બાપડો એકલો જ. એકલો માન તેડવા દાવ પડશે આમ. બધા ભેગા થઈને દાવ ગાડી કરીને જતા ઓય, ઈકો કરશે ને. પેલા ઓન બાપને દારૂ છોડીને પાછો. દારૂ બંધ થાય તો દારૂ આપું તો હીરો છોડી દે. બાબુરા તાર દારૂ બંધ કરવાનો છે કે નહીં? કરવાનું બીજું ચાલુ બધું કરી દે. જો દારૂ દારૂ ના કરે ને તો ડાયરેક્ટ જેલ ભેગો. ઓય કાલ પોલીસને ડાયરેક્ટ ફોન કરશે અમે. એ પાછી ઓયની પોલીસ ને કોથી ના બહારની કરે જ direct. પાટણ ઓયની પોલીસ તો હારે હપ્તા આલીને છોડી અમે ને. ડાયરેક્ટ કોટીનગરની બોલાવશે. તો એ બેયલા બીતાવે. અમે બે તો અમે બંધ બે કર્યા. બંધ કરી નાખ્યો હવે ના પીવો અમે હાથે નીડાડો અમે તો. પીતા હોય તો એને ના પીવા જોઈએ. હા હવે તો નહીં પીવા જઈ જાય. બંધ કરાવો. આ ગફુરો દારૂ ગાળતો ને એટલી બધાય નહીં પીવા જતા. જો આ ગભુરે 100 વર્ષથી ના ગાલ્યો હોત ને દારૂ તો આજ તમે આવા ના હો. આ તમે કહેવા દે. તમે એ છોડ્યો ન હોત ને ફોન કરીને કે હારું આવું છે ને તેવું એટલે દારૂ છોડ્યો હોત ને તો તમારે આવું જોવું ના પડે કે સાપ રસ દે અમારે. આ બધા ગભરાનો નથી ગફુરાના જ મેન ઓક્સી દારૂ આવે. એને બનાવ્યા ને અમે પીતો. તમને પીવાનું તો તમે જમીનમાં બાનું છોડી દીધું. એટલે સોમાજી વિવાદ નહીં આમ તાકો શેરડઈ બિયારણ અને આ ખાતર એ બધું થઈને લાખ રૂપિયા થઈ જાય એટલી તો આવક નહીં થતી મારે એ સાચી વાત. અને તું આમ તાકો આ એરિયા ખાતર નહીં કરતા એરિયા ખાતર લેવા ગયા તો આખો દાડી ભરે તો મળે ને કોઈ નહીં અને મળે તો એક ડબલું અંગા સાને શીખર છે આને એવું થઈને પડી છે કોઈ પૈસા જ નહીં મળતા તમે વાવા જ ને હું તેમ કહું છું ઘરની પોતાની વાય ને એમાં મહેનત કરો ને તો કોઈ સારું આવે આ ગમતુજી આ ગંદમાં તો ને ગંદમાં તો પેલા પાવડા ના પકડાય તો હરાદી પાડવા આવે ચીટલું શું કહે ખબર 560 રૂપિયા સારું હોય ને તોય પાછા હો. ઓવે કે નહીં સારું કે ઓમાં કવા પડ્યો છે એમ કે અને હવે આપણે પાછું પૈસા હારો ચાલુ જ જવું પડે જ કે. મારે કેવું તો હવે એવું જ છે કે તમે વાવી તો ઘરના દોણો પૂરતી વાવી ખેડૂત ને મરો જ છે આપણે. ચારે પૂરા ચારે ખોરાક મારો જ છે. ચીકરો દાવાનો બધી પૂરા મારો થઈને જ પડ્યો છે ઉનાનો ભાવ કેટલો છે 1 લાખ ને 1.5 લાખ. જમીનમાં ઈએ નીકળે છે ને અનાજે જમીનમાં નીકળે છે. તો અનાજનો ભાવ જેમ એટલો નહીં હોતો. 10 ગ્રામ હું લેવા તો 1.5 લાખ ને 1 લાખ હા અને આપણી 20 કિલો અનાજ લઈને તો 3-4 રૂપિયા આવે તો હવે એનો ભાવ એટલો જ નહીં હાલતા. અને અનાજથી આપણને કેટલું મળે ખાવાનું મળે આપણું શરીરમાં પ્રોટીન મળે શક્તિ મળે. અને હું શું કમા ખાલી હોય પહેરવાનું ન હોય ને કરન પડે શણગાર ખાલી કો હા એ પાછું ધોનમાં તો પહેરવા હા. અને હું બસ જન્મ લઈને જતો ચોરી થઈ જાય. અને અનાજ તો હું સારું આપી શક્તિ આવે પ્રોટીન જેટલું મળે હોય તમે અને ઘઉં બહુ હોય ને તો ઉજળી આલવાની ચિયારની પકડીને દો. ઘઉંથી એટલી શક્તિ મળે બાજરીની રોટલા. હા બાજરી રોટલો ઘઉં રોટલો બબર એટલે બબર હા અડદની દાળ ને બાજરી રોટલો ખાલી મજા જ અલગ છે હા. એટલે ઈ મજા આવે. અને આ હોનું લઈને શું કરવાનું હાલ હોનાનો ભાવ તો અપજો દેશે આ તમે. ઓમ કરીને ઓમ કરે તો અમુક ગાળા ભાડ ના આવે હા હું તો હોનું પહેરતો જ નહીં. એકવાર તો હું એ જ નહીં પહેરતો હોનું લવાય જ ના. એના કરતા ઘઉં જમીન થોડું વધારે વાવું એટલું સારું. હોનું બોનું લવાય ના. ઘરમાં દોણા લાભાઈ હારા હા. દૂના લઈને આપણે 1 ખત તો 2 ખાવાની રોટલી 2 ખત 4 ખાવાની એટલી વધારે ખાવી સારી. એટલે આ હું લવાય જ ના ઓવે. હું ધંધો કર્યો રોજ અને આપણા કુટુંબમાં કરવો જ રહ્યો. ગમે તે 2 જ દાગીના અને ત્રીજો દાગીનો લાવે 51,000 દંડ. એવું રાખો આમ તો અને ઈ દાગીના તો વાત પટી. અને દારૂ ની હવે વાત ગોમાં આપી જોઈએ નહીં. ઓય અને ગપુ તું દારૂ બંધ કરી ગયા તે તને કીધું આ. જો તારી વાત આવી ને ગોમાં તો ડાયરેક્ટ જેલ ભેગું. ગોમમાંથી બહાર કાઢી રાખવાનું તો ગોમમાંથી કાઢી મેળવાના ગોમાં પગ મિલતા પગ જ ફરી નાખવા. હા. તહેવાર બેવાનો કોઈ દારૂ બારૂ કોઈને પી ના આવવાનું. જો તહેવાર હોય તો દારૂ ના પીરાવાનું કારણ કે તહેવારમાં જો માતાનું કોક હોય તો દારૂ પીને આવી જાય ડીજે બીજે માતામાં તો નીચું જ હોય એટલે ડીજે તો લાવવાના કીધું એટલે લાવવું જ પડે. પણ એટલે આ બધા તમે ડીજે પી ના આવરા. એક બીજી વાત આ લગ્ન પ્રસંગમાં ડીજે નો બંધો કરવો છે આપણા કુટુંબમાં. આ માતાનું હોય તો કીધેલું હોય તો લાવવું પડશે. લગ્ન ડીજે લાવવાનું નહીં. હા એટલે એમાં બધું બંધ થઈ જાય ઝઘડા ઓછા થઈ જાય. અને તમે બંધ કરી દો ને તમારા છોકરાને બંધ કરેલો છે. તમે ગામમાં કોઈ નહીં કહે કે લખોજી નથુજી દારૂ પીને આયા ઓય ખબર નહીં પડે હવે ના પીવું. તમને ખબર પડે
આ ગાળે છે કપૂડો તો અમને કહેતું ઓના પગ પગ ભાજી ડાયરેક્ટ પોલીસ ભેગો કરશે ના, ઓમ બોમ્બને બહાર મેલવા પડશે તમે. એ તો પોલીસ ભેગો કરશે તો સજા પડશે જ. હા, તમારી વાત. હટો તાર હવે ટાઈટ બેટા ઘરે જતા હતા. હા કોણ ગોલી નોબલી જાતું આજ પાછું કોઈ દારૂ ના પીતા હા, હા. જો હેડા હેડી મામાને તેડો આવ્યો. હવે વહેલેવાન માન તેડવા જવાનું છે પીકો બોલાવો તાર આપણે. પૈસા જો હશે ને ભાઈ. ત્યાં તારેલી ભૂસો ભરું છું. મારા બેટા આવડો તો કે માર માન તેડા હતા મને તો લે આવું લઈ જાતું. કેટલી ચિંતા પડી છે તું હા, બાપડો હા, એમ માને કોઈ ચિંતા છે કે મારો છોકરો બાપડો ભૂસ્યો રહે કોણ ખવડાવશે તારેલી ભૂસો આવી. એલા બધા કોણ આવી વેલા ગાડી લઈ જાવ. ને હટો હવે ઘરે જતા હતા ટાઈટનો. તરત જ પૂજા દેવો ઘરે જતા ચેક કરે એમ બાપે નહીં લઈ આવ્યો ચંપલ નહીં કશું